શનિવાર તો આપણે આ લેવાના જ હતા ચાલુ થયો હું બતાવું તમે જોઈ લો જો આપણે ચાલુ વરસાદને આપણે ફોર્મ પલાળીએ તો ખાસ નહીં અને પાછળથી લોકેશન બતાવી જો પેલી સફારી કટે હેરિયર પડી વરસાદ તો તમે જોઈ લો આપણે લગભગ બાર નીકળ્યા તરત પડી ગયા એટલે સમજી લો વરસાદ તો ખુલ્લો જ આવે આપણે ધાબા પરથી ભય આવી ગયા અને વરસાદ પડી જોઈએ ચાલુ છે તો હાલ આપણે ધાબા ઉપર ઊભા અને ટાઈમ કેટલો થયો ટાઈમ જે બતાવ ટાઈમ 3:11 થયો કોઈ દેખાતું નહીં તો આપણે ક્ષેત્રમાં જવાનું નહોતું પણ આપણો પેલા ઘર દેશ હોય એમાં જવાનું હોય અને રણસિંહ ઝંખું મારવાની ઈચ્છા હતું પડે પેલા કાં લેવા પેલા આપણે પેલા કાં છોકરા એવો લે એ પેલા હરીફાન હાથમાં રોટલી જટાઈએ ના રે તો આપણે એ મકા જઈએ આટલે જગો આખો વાદરમ ભગાવી આવી લે દોડાવી જો આટલે પાણી જેટલું ભરવાનું તો પાણી લ્યા પાણી ખાલી વિડીયો બનાવવાનું બધું ભરવાનું ખબર આ ડોલે ખાલી કરતા હતા એટલે આ ડોલે ખાલી કરતા તો જો ખાલી આટલે શું મસ્ત લોકેશન નહીં ગયા આ ધરો જો પડી ગયા પેલી શિવનો શીરો આવે ને એવું લાગે ખાલી બતાવી તો વદરા આપણા આપણે હતા પણ જગવા કો આવ્યા એટલે દોડી બેસી જગા કા નીકળી ગઈ એ તારે જો બતાય ઝૂમ કરી બોલ જીગા બીજું કેવું કોઈ નહીં જુબાન ચેનલને સપોર્ટ કરજો જુબા તમારા પૈસા છે એટલે શું કર્યું ત્યાં તો તમે પાર્ટી ચાલવી મને ક્યાં કારણ ભાઈ તું મને સાહેબ કેટલો આલી જોડી રાખવાનો એ વદરા તમે શું કરી તે ઘટાવો વદરા તમે શું કરી તે તમે વદરા દોડાવો આપણે અમારા પ્લોટમાં આવી ગયા અને ફોનમાં મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયો કારણ કે સવારનો મોબાઈલ જોઉં અને એક મિનિટ ફોન ચાર્જિંગ નહીં મળ્યો અને જીભા મારા ફોનમાં ચાર્જિંગ જેવું ચાલે જબ્બર ચાલે સવારનો હજુ મેલ્યો જ નહીં ચલો ખબર 6 વાગે ઉઠ્યો તારનો હજુ મેલ્યો નહીં જીગુદમાં જોડે હમણાં આવતા ને યાદ તો એટલે પણ કે ફોર્મ હોય છે બહુ એટલા પણ ઘર જેડે તો ઘરમાં જેમ સુઈ રહ્યો હતો વાગી અલા પેલો યાર આલુ મોટા ભાલુ જતો હતો બુલબુલે ના તું કોક છોટા ભીમ બોય તને ગમો અલા છોટા ભીમ એક મસ્ત જોવો ને પણ આવતો નહીં રહ્યો શું જોવો એક 75 રૂપિયા ખર્ચવાનું છે હાય પૈસેથી જોવાનો પૈસેથી જોવાના આવે હું તો 65 રૂપિયા જોડે પડાય ને યુટ્યુબમાં નહીં આવે યુટ્યુબમાં આવે પણ યુટ્યુબમાં પૈસા માગે 75 રૂપિયામાં 65 રૂપિયામાં જોડે પડ્યા 20 રૂપિયા જોવી વીર મને બહુ ગમો વીર તારો બહુ ગમે તો વીર મોગલી બહુ ગમો તો આપણે મોબાઈલ ચાર્જિંગ મેળવી લઈએ તો આપણો એક નવી ચેનલ બની તમને બતાવી દઉં આ એરિયા એક નવી ચેનલ બ્યુટીફુલ શોર્ટ વિડીયો 143 આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને વિડીયો સારો મસ્ત પડી તમે જોઈ લેજો એક વખત જરૂરથી ટ્રાય કરી જજો આપણે શ્રવણ ઘરથી આમાં આવી ગયા અમારા પલોટમાં અને હવે આપણે જઈએ છીએ સૈયદની ઘેર પરિવાર બેસીને પાછા ઘેર આવીએ અને કિશન આવો તો રાતે કિશનનો બ્લોગ બનાવવાની તો આપણે સંયમ ઘેર જઈને આવતા રહ્યા અને આ મકા ગોજા કોઈ કહેવું નહીં તો આપણે બધા ઘેર અને ઘેર ખાવા બનાવ્યો અને ખાવું છો ધરાઈને ખાવા તો ભૂખ લાગી જબ્બર તો બ્લોગમાં જોડાઈ લેજો
તો પહેલાં આપણે શુભમ જોડે જઈએ. શુભમનું શું કહેવું છે તો શુભમને ઘેર શું બનાવી દો આપણે. શુભમને કહેતા શુભમના પપ્પાનું બધું શુભમને પૂછી જોઈએ બધું આનંદમાં. તો બ્લોગ જોડાઈ રહેજો. ઘેર જોયું તો શુભમનું ઘેર કોઈ નહીં. તો આપણે શુભમનું ખાઈ પછી તમને કહીએ. એના કારણ કે મને બોલાવશે એ ભાવ ફાઇનલ. તો પેલી મકાઈ શક્તિ બધા શક્તિ ના પૂનમમાં આનંદ અને રણસિંહ દેવરાજ લગભગ. તો આપણે પૂનમ મળાવું. મકા પૂનમ આવી રહ્યો. આ મકા દેવરાજ આવી રહ્યો. દેવા તો આપણો મગવાકાનો છોકરો આવ્યો તમે જોઈ લો. અને આ મકા આવો શક્તિ. આનંદ તમારે ઘેરનું શાક બનાવ્યું. બટાકાનું મન લાગે મરચો અંદર બટાકાનું બટાકાની પેલા મરચો અંદર પેલા કાપીને અંદર બધી ભરણ બીજું. હા તો આપણે ખાઈને બહાર આવી ગયા અને શુભમ ઘેર છે આપણે જોઈ લઈએ. તો આપણે દુકાન જઈએ. તો આપણે શુભમ ઘર આવી ગયા અને શુભા શું કરતો હતો? લે એડિટિંગ કરતો હતો. વિડીયો એડિટિંગ કરતી શીખતો હતો. અને તમારે ઘેર શું બનાવી દો? ખબર નહીં. એટલે તું ખાઈને તને ખબર નહીં? મોમ નહીં યાર તું કોક હતું. શિમલા કોક હતું ને તે લગભગ ફોટો પાડે તો હા ને જોયો તો શુભમ ઘેર હાર્યો આપણે બનાવી દો તમે જોઈ લો. તો આપણે શુભમ ઘેર હારી બનાવી દઉં. તો આપણે મેં કીધું હતું કે શુભમ ઘેર જઈને આપણે શુભમને ખાવાનું બતાવશે. તો આપણે બતાવી દીધું અને આપણે શુભમને જ પૂછી દીધું. તો આપણે ઘણી વાર આટલી બેસી દુકાનમાં જઈએ ઓટો મારી પાછા ઘરમાં આવીએ અને પછી બ્લોગને એન્ડ કરીએ. તો આપણે હવે હેડ્યા છે ગમકા. તો આપણે ગમકા હેડ્યા અને શુભા તારું પીવું બોલ ખાલી સોડામાં પીવું બોલ જીગા તાર જે પીવું એ પી. મારા ભાઈ ભૂખ નહીં ચમ કે હું ઘેર ખાઈને આવ્યો. એટલે પણ તો હું તને પીવડાવું કે તું મને નહીં પીવડાવતો. જો જીગા આયરા બ્લોગમાં આપણે જઈએ તું કઈ કન જઈએ પણ આવતા બ્લોગમાં તાર પીવરાવી પડશે. પણ હું હાલ પીવડાવું તે પણ જે અમાર ભાઈ લે પેટમાં જગ્યા નહીં તો પણ બહુ કરું તે હાર તો કોઈ હતો હું એકલો પીયો તું ઉભો રહેજે તને. તો આપણે શુભમ પીવા ના પાડા તો આપણે ઈકડી જઈને ડાયરેક્ટ તમને મળીએ. તો આપણો શુભમને પપ્પાએ બોલાવ્યો તો શુભમ જો અહીંયા ઘેર. તો આપણે હવે આટલે વ્લોગને એન્ડ કરીએ. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીએમને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.